Good morning, friends. Today we are going to learn grammar of Unit 2 question tags. આપણે જે વિધાન કરીએ છીએ તે વિધાન માટે સાંભળનારની અનુમતિ અથવા સંમતિ ઇંગ્લિશમાં કન્સેન્ટ કહેવાય મેળવવા માટે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન ટેગને ગુજરાતીમાં અનુપ્રશ્ન કહે છે. વિધાન વાક્યમાં ટુ બીના ક્રિયાપદો સાથે ક્વેશ્ચન ટેગની રચના નીચે પ્રમાણે થાય છે. ટુ બીના રૂપો વર્તમાન કાળના જોઈએ તો એમ, ઇઝ, આર. ટુ બીના ભૂતકાળના રૂપો જોઈએ તો વોઝ, વેર. ટુ બીના ભવિષ્યકાળના રૂપો શેલ બી, વિલ બી. વિધાન વાક્ય જો હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં હોય છે. ક્વેશ્ચન ટેગ સમજવા માટે આપણે ખાસ યાદ રાખવાનું કે જો વિધાન વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં જ આવે. વિધાન વાક્યમાં કર્તા તરીકે જે નામ હોય છે તેના જાતિ, વચન અને પુરુષને અનુરૂપ સર્વનામનો ઉપયોગ ક્વેશ્ચન ટેગમાં થાય છે. કર્તા તરીકે જે નામ હોય છે, કર્તા તરીકે ધારો કે રાજેન્દ્ર નામ છે, બરાબર, તો તેના જાતિ, વચન અને પુરુષને અનુરૂપ સર્વનામ એટલે આપણે કયું સર્વનામ વાપરીશું? રાજેન્દ્ર છોકરો છે એટલે હી વાપરવાનું. ફરી જોઈએ આપણે વિધાન વાક્યમાં કર્તા તરીકે જે નામ હોય છે, કર્તા ધારો કે કોઈ છોકરો છે, છોકરાનું નામ છે તો આપણે હી લખવાનું છે, HE. કોઈ છોકરી હોય તો SHE. વસ્તુ કે પ્રાણી હોય તો IT, ઇટ. એ રીતે તો વિધાન વાક્યમાં કર્તા તરીકે જે નામ હોય છે તેના જાતિ, વચન અને પુરુષને અનુરૂપ સર્વનામનો ઉપયોગ આપણે ક્વેશ્ચન ટેગમાં થાય છે, કરીએ છીએ. વિધાન વાક્ય જો IM થી શરૂ થયું હોય તો ક્વેશ્ચન ટેગ તરીકે આર એન્ડ આઈ નો જ ઉપયોગ થાય છે. જો આપણે ક્વેશ્ચન ટેગ શીખવા માટે પહેલા તો ટૂંકા રૂપો ખાસ યાદ રાખવાના. ઇઝ નોટ હોય તો ઇઝન્ટ, આર નોટ હોય તો આરન્ટ. એ રીતે આપણે ટૂંકા રૂપો તમે આગલા ધોરણમાં શીખી જ ગયા છો. તો એમ નોટ હોય તો એમન્ટ નથી થતું, પણ એમ નોટ નું ટૂંકું રૂપ આપણે શું લખીએ છીએ? આરન્ટ. ઇઝ નોટ હોય તો ઇઝન્ટ લખીએ છીએ, પણ એમ નોટ નું એમન્ટ એવું નહીં લખતા, પણ શું લખીએ છીએ? આરન્ટ લખીએ છીએ. અને કરતા કોણ છે? આઈ. તો આઈ. તો આઈએમ થી જ્યારે વાક્ય શરૂ થતું હોય તો ક્વેશ્ચન ટેગ તરીકે આરન્ટ આઈ નો જ ઉપયોગ થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન ટેગ વાળી વાક્ય રચના હોય તો આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કઈ રીતે કરીએ એ જોઈએ. વિધાન વાક્ય જ્યારે પૂરું થાય ને ત્યારે અલ્પ વિરામ એટલે કે ઇંગ્લિશમાં એને કોમા કહેવાય, અને વાક્ય પૂરું થાય ક્વેશ્ચન ટેગના ઉપયોગ પછી તો પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવે છે. હકાર વાક્ય સાથે ક્વેશ્ચન ટેગ નકારમાં. આગળ આપણે કહ્યું કે વાક્ય જો હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે. તો થોડા એક્ઝામ્પલ જોઈએ. બિમલ ઇઝ યોર ક્લોઝ ફ્રેન્ડ. બિમલ ઇઝ યોર ક્લોઝ ફ્રેન્ડ. જો આ ટાઈપનું સેન્ટેન્સ આપ્યું હોય તમને, બરાબર, તો આપણે વર્તમાન કાળનું વાક્ય છે આ, કારણ કે ઇઝ આપેલું છે. પહેલા આપણે એવું યાદ રાખવાનું કે વાક્ય હકારમાં છે. હકારમાં એટલે નો વાળું વાક્ય ના હોવું જોઈએ. વાક્યમાં નો આવવું જોઈએ નહીં, તો હકાર કહેવાય, બરાબર. તો વાક્ય હકારમાં છે ને એટલે ક્વેશ્ચન ટેગ આપણે શેમાં લેવાનું? નકારમાં. તો ઇઝ નોટ નું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય. અને કર્તા કોણ છે? બીમલ, છોકરો છે, એટલે આપણે શેનો ઉપયોગ કરીશું? હી નો. એટલે જવાબ કેવી રીતે થાય? ઇઝન્ટ હી. અને વાક્ય અહીં સુધી આપણે જે વાક્ય લખ્યું એમાં આપણે વાક્ય પૂરું થયું ત્યારે આપણે કોમાનો ઉપયોગ કર્યો, એટલે કે અલ્પ વિરામ કર્યું. અને લાસ્ટમાં તમે જોશો ક્વેશ્ચન ટેગ લખ્યા પછી પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કર્યો. એટલે ખાસ યાદ રાખવાનું કે વાક્ય જ્યારે પૂરું થાય ને ત્યારે આપણે અલ્પ વિરામ અથવા કોમા અને ક્વેશ્ચન ટેગ લખ્યા પછી ક્વેશ્ચન માર્ક કરવાનું. મિસિસ મેઘનાબેન દેસાઈ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. બીજું વાક્ય પણ એવું જ છે, જુઓ ઇઝ વાપરેલું છે એટલે ઇઝ નોટ નું ટૂંકું રૂપ થાય ઇઝન્ટ.
તો તમને એવું થાય કે ઇઝ નોટ નું ટુકડું કેમ કરવાનું? તો વાક્ય હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં જ લેવાનું, એટલે ઇઝ નોટ લખાય. એટલે ઇઝ નોટ નું ટુકડું થાય ઇઝન્ટ. અને મેઘનાબેન એટલે સી, એટલે ઇઝન્ટ સી. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. ઇઝન્ટ ઇટ? જો પીકોક છે, પક્ષી છે, બરાબર, તો ઇટ, આઈટી ઇટ વાપરીએ આપણે. એટલે પેલા ઇઝ નોટ નું ટુકડું ઇઝન્ટ અને પીકોકમાં આઈટી ઇટ વપરાય, એટલે ઇઝન્ટ ઇટ. ધે આર પોલીસમેન. આર નોટ નું ટુકડું વાપરવાનું આરન્ટ અને કરતા ધે છે, તો ધે, આરન્ટ ધે. જગદીશચંદ્ર વોઝ અ ફેમસ સાયન્ટિસ્ટ. હવે આપણે જોઈએ તો વાક્ય કયા કાળમાં આવ્યું? ભૂતકાળમાં. ટુ બી ના ભૂતકાળના રૂપો આપણે આગળ જોયા ને, વોઝ વેર, તો વોઝ. વોઝ નોટ નું ટુકડું થાય વોઝન્ટ. વોઝ નોટ નું ટુકડું લખવાનું વોઝન્ટ અને જગદીશચંદ્ર એટલે હી, વોઝન્ટ હી. મિસ્ટર સંજય સ એન્ડ મિસ્ટર વિજય પટેલ વેર યોર નેબર્સ. આમાં જુઓ તો બે વ્યક્તિઓ છે, સંજય સ અને વિજય પટેલ, એટલે હી ના વાપરી શકાય. એક કરતા વધારે હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધેનો. તો બે જણ છે એટલે ધે આવશે અહીંયા. પણ એ પહેલા વેર છે તો વેર નોટ નું ટુકડું વેરન્ટ થાય, તો વેરન્ટ ધે, આ રીતે લખાય. નીરવ વિલ બી અ કોમ્પ્યુટર એન્જિનિયર. વિલ નોટ નું ટુકડું થાય વોન્ટ. આ ભવિષ્યકાળના સેન્ટેન્સીસ આયા. હવે વિલ નોટ નું ટુકડું થાય વોન્ટ, એટલે વોન્ટ, અને નીરવ છોકરો છે એટલે હી. આઈ એમ એ ટીચર. આપણે આગળ કહ્યું ને કે એમ વાળું વાક્ય આઈ એમ વાળું હોય તો આપણે શું વાપરવાનું છે? આરન્ટ જ વાપરવાનું છે. અને કરતા પણ છે આઈ, એટલે આઈ. એમ વાળું વાક્ય હોય તો આરન્ટ મૂકવાનું છે અને કરતા આઈ છે એટલે આઈ લખવાનું. ઇટ્સ સની ડે. આ ઇટ્સ છે ને એટલે ઇટ ઇઝ જ ગણવાનું. આ ઇટ ઇઝ બની જાય. ઇટ ઇઝ સની ડે. તો ઇઝ નોટ નું ટુકડું થાય ઇઝન્ટ અને ઇટ છે એટલે ઇઝન્ટ ઇટ. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. આ વાક્યમાં પણ ઇઝ છે. ઇઝ નોટ નું ટુકડું થાય ઇઝન્ટ અને ગામનું નામ છે એટલે આપણે ઇટ વાપરીશું, ઇઝન્ટ ઇટ. આપણે હમણાં જોયા ને એ બધા હકાર વાક્ય છે. તો હકાર વાક્ય સાથે આપણે ક્વેશ્ચન ટેગ નકારમાં લઈએ છીએ અને નકાર વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગ આપણે હકારમાં લઈએ છીએ. હવે જોઈએ નકાર વાક્ય સાથે ક્વેશ્ચન ટેગ હકારમાં. યોગેશ ઇઝ નોટ અ ટોલ બોય. જો નકાર વાક્ય કઈ રીતે ખબર પડે નકાર વાક્ય છે? એમાં નો અથવા નોટ નો યુઝ થયેલો હોય છે, નોટ. હવે આમાં તમે જુઓ ને તો આપણે હકાર વાક્ય હતું ત્યારે શું કર્યું હતું? ક્વેશ્ચન ટેગ નકારમાં લેતા હતા. જ્યારે વાક્ય કયું છે? નકારમાં છે, તો ક્વેશ્ચન ટેગ શામાં લેવાનું? હકારમાં, બરાબર. તો આ ઇઝ નું ઇઝ જ મૂકી દેવાનું. અને યોગેશ છોકરો છે એટલે હી, ઇઝ હી. આ તો પેલા કરતા સહેલું થોડું, કારણ કે આ જે ક્રિયાપદ આપ્યું છે એનું એ જ રાખવાનું છે. અને આ યોગેશ છોકરો છે એટલે હી, છોકરી હોય તો સી, વસ્તુ કે પ્રાણી હોય તો ઇટ. વી આર લકી. આર નું આર જ મૂકવાનું અને કરતા વી છે તો વી, આર વી. મિસિસ પ્રવીણાબેન મિસ્ત્રી ઇઝ નોટ અ ગુડ કુક. આ ઇઝ નું ઇઝ જ મૂકવાનું અને પ્રવીણાબેન છોકરી છે એટલે સી. મિસ્ટર એન્ડ મિસિસ દવે વેર નોટ ધેર. વેર નું વેર જ રાખવાનું અને મિસ્ટર એન્ડ મિસિસ એટલે એક કરતા વધારે વ્યક્તિઓ થયા એટલે ધેનો ઉપયોગ થાય. મિસ્ટર પઠાણ વોઝ નોટ અ ગુડ બોલર. ક્રિયાપદ કયું છે? વોઝ, તો વોઝ નું વોઝ જ રાખવાનું. મિસ્ટર પઠાણ છોકરો છે એટલે હી. હી વોન્ટ બી એટ સ્કૂલ. આ વોન્ટ છે ને એ વિલ નોટ નું ટુકડું છે એટલે વાક્ય નકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ આપણે હકારમાં લેવાનું, બરાબર. તો વોન્ટ નું મેં કહ્યું એ પ્રમાણે વિલ નોટ નું ટુકડું છે આ વોન્ટ, એટલે અહીંયા શું મૂકીશું? આપણે વિલ મૂકીશું. આનું આ નથી મૂકવાનું. હમણાં આપણે કેવું ઇઝ નું ઇઝ રાખીશું, પણ આમાં એવું નહીં થાય કારણ કે આમાં વિલ નોટ નું ટુકડું પાર લખેલું છે વોન્ટ. અહીંયા આગળ કેવું નોટ અલગ રાખી દીધું, જુઓ નોટ, આ નોટ, અહીંયા નોટ, પણ અહીંયા વોન્ટ વાપર્યું છે. વિલ નોટ એવું નથી વાપર્યું. એટલે વિલ નોટ વાપરી હોત ને તો વિલ નું વિલ મૂકત આપણે,
પણ વિલ વોન્ટ છે એટલે આપણે આ વોન્ટને શું ગણવાનું, પહેલા વિલ નોટ છે એવું ગણવાનું, એટલે વિલ મૂકવાનું અને કરતા કોણ છે, હી, એટલે હી. આઈ એમ નોટ અ કોલેજ સ્ટુડન્ટ, જો અહીંયા નોટ છે એટલે આપણે ક્રિયાપદ એનું એ જ, એમનું એમ જ, અને આઈ. વિધાન વાક્યમાં ટુ હેવ ક્રિયાપદ સાથે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ. ટુ હેવ ના રૂપો આપણે જોઈએ તો હેઝ, હેવ, અને ભૂતકાળમાં આવે હેડ, શેલ હેવ પણ આવે અને વિલ હેવ આવે. હકાર વાક્ય પહેલા જોઈએ. માય ફ્રેન્ડ મનોજ હેઝ 2 cars. વાક્ય હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ શેમાં લેવાનું, નકારમાં. હેઝ નોટ નું ટૂંકું થાય હેઝન્ટ, હેઝન્ટ મૂકવાનું, અને કરતા માય ફ્રેન્ડ મનોજ, મનોજ એટલે હી છે છોકરો એટલે હી મૂક્યું. દે હેવ અ બિગ ગાર્મેન્ટ શોપ. આ વાક્ય પણ હકારમાં છે. હેવ નોટ નું ટૂંકું થાય હેવન્ટ, અને કરતા ધે, હેવન્ટ ધે. ધેટ ફાર્મર હેડ 10 cows. હેડ વાપર્યું છે બરાબર, આ હેઝ અને હેવ એનું ભૂતકાળ થાય હેડ, હેડ વાપરેલું છે. ધેટ ફાર્મર હેડ 10 cows. હેડ નોટ નું ટૂંકું થાય હેડન્ટ, હેડન્ટ, અને ફાર્મર એટલે હી. હી વિલ હેવ અ બંગલો, વિલ હેવ. વિલ નોટ નું ટૂંકું થાય વોન્ટ એટલે અહીંયા વોન્ટ વાપરી છે, અને કરતા હી. યુ હેડ ડિનર વિથ યોર ફ્રેન્ડ લાસ્ટ નાઇટ. જો અહીંયા આગળ બદલા છે થોડું. યુ હેડ ડિનર વિથ યોર ફ્રેન્ડ લાસ્ટ નાઇટ. આમ તો વાક્ય પરથી ખબર પડી જાય લાસ્ટ નાઇટ છે એટલે, બરાબર, ભૂતકાળનું વાક્ય છે એમ. એટલે આપણે અહીંયા ડીડન્ટ યુ એવું વાપરીશું. હવે તમને એવું થાય કે ડીડન્ટ યુ કેવી રીતે આવ્યું, બરાબર? તો અહીંયા જે હેડ વાપર્યું છે ને, આ હેડ જે વાપર્યું છે એનો અર્થ આપણે શું ગણવાનો, હિયર હેડ મીન્સ એટ, ઈટનું ભૂતકાળ, સાદો ભૂતકાળ, ઈટનું ભૂતકાળ એટ. અને વાક્ય ભૂતકાળનું છે એ કઈ રીતે ખબર પડે, તો લાસ્ટ નાઇટ પરથી પણ ખબર પડી જાય, અને હેઝ અને હેવનું ભૂતકાળ થાય હેડ, બરાબર. હવે આપણે સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછવા માટે ડીડનો ઉપયોગ કરીએ છીએ. વાક્ય હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં આવે, એટલે ડીડ નોટ નું ટૂંકું રૂપ થાય ડીડન્ટ, અને કરતા યુ એટલે અહીંયા ડીડન્ટ યુ વાપર્યું છે. અહીંયા આપણે હેડન્ટ યુ વાપર્યું નથી, બરાબર. હવે નકાર વાક્ય જોઈએ. હી હેઝ નો મોબાઈલ ટુડે. જો વાક્યમાં નો આવ્યું એટલે નકાર વાક્ય છે. નકાર વાક્ય હોય ત્યારે તો બહુ સિમ્પલ હોય, તમારે જે કરતા આપેલું છે ને એ જ મૂકી દેવાનું, હેઝ નું હેઝ જ, અને કરતા કોણ છે, હી, તો હેઝ હી. ધે હેવ નો સિસ્ટર. આ પણ વાક્ય નકારમાં છે, નો છે એટલે, તો ક્રિયાપદ કયું છે, હેવ, હેવનું હેવ જ રાખવાનું, કરતા ધે. મિસિસ રેખા પટેલ હેડ નો વોશિંગ મશીન લાસ્ટ યર. નો આવ્યું, વાક્ય નકાર, બધા વાક્ય નકાર જ છે, બરાબર. નો આવ્યું વાક્યમાં એટલે ક્વેશ્ચન ટેગ હકારમાં લેવાનું. ક્રિયાપદ કયું છે, હેડ, અને મિસિસ રેખા પટેલ છોકરી છે એટલે સી, હેડ સી. વિધાન વાક્યમાં ક્રિયાપદ જો સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો ક્વેશ્ચન ટેગની રચના આ પ્રમાણે થાય છે. હકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈએ. યુ લવ ઇંગ્લિશ. હવે તમને આ વાક્ય વાંચીને કઈથી ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે, તો રોજિંદી ક્રિયા માટે, રોજબરોજ જ ક્રિયા થતી હોય એના માટે, ટેવવશ થતી ક્રિયા માટે આપણે સાદો વર્તમાન કાળ વાપરતા હોઈએ છીએ, બરાબર. યુ લવ ઇંગ્લિશ, તમને અંગ્રેજી ગમે છે, તો આજે ગમે છે પછી કાલના ગમે એવું નહીં, ગમે છે, બરાબર. એ સાદા વર્તમાન કાળ ગણાય. હવે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવા માટે આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરીએ છીએ. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ, ડુ કે ડઝ નો. હવે વાક્ય કયા કાળમાં છે, નો છે, આમાં નથી, એટલે કયા કાળમાં, વાક્ય કયા કાળમાં છે, નહીં, વાક્ય કેવું છે, હકાર છે કે નકાર, નો નથી, બરાબર. નો નથી એટલે વાક્ય હકાર છે, એટલે ક્વેશ્ચન ટેગ શેમાં લેવાનું, નકારમાં લેવાનું. વાક્ય સાદા વર્તમાન કાળનું છે એટલે પ્રશ્ન પૂછવા માટે ડુ કે ડઝ નો ઉપયોગ થાય. હવે પ્રશ્ન થાય કે ડુ કે ડઝ નો ઉપયોગ થાય તો ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું. તો કરતા જો આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય તો ડુ નો ઉપયોગ આપણે કરીએ છીએ.
અને કર્તા જો હી હોય, સી હોય કે ઈટ હોય તો આપણે ડઝ નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા કર્તા કોણ છે? યુ છે, બરાબર? એટલે આપણે શાનો ઉપયોગ કરીશું? ડુ નો ઉપયોગ કરીશું. પણ વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકારમાં, તો ડુ નોટ નું ટૂંકું રૂપ થાય ડોન્ટ. ડુ નોટ નું ટૂંકું રૂપ લખવાનું ડોન્ટ અને કરતા યુ, ડોન્ટ યુ. હી પ્લેઝ ક્રિકેટ વેલ. આ તો તમને ખબર પડી જ જશે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. કેમ? કારણ કે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એટલે કે હી, સી, ઈટ ત્રીજો પુરુષ એકવચન હોય તો જે ક્રિયાપદ હોય એને એસ લાગે. જો હી ને હી છે એટલે પ્લેને એસ લગાવે છે, ક્રિયાપદને એસ લાગે. સાદા વર્તમાન કાળમાં જો ત્રીજો પુરુષ એટલે કે હી, સી કે ઈટ હોય તો ક્રિયાપદ જે હોય એને એસ અથવા ઈએસ પ્રત્યે લાગે, તો પ્લેને એસ લગાવ્યો છે એટલે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો ડુ કે ડઝ નો ઉપયોગ થાય. અહીંયા હી છે તો આપણે શાનો ઉપયોગ કરીશું? ડઝ નો ઉપયોગ કરીશું. પણ વાક્ય પાછું હકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ લેવાનું નકારમાં, તો ડઝ નોટ નું ટૂંકું રૂપ થાય ડઝન્ટ. ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ અને કરતા હી, તો ડઝન્ટ હી. આઈ લાઈક ટુ ઈટ મેંગોઝ. આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય તો ડુ નો ઉપયોગ કરવાનો, બરાબર? તો ડુ નોટ નું ટૂંકું રૂપ થાય ડોન્ટ અને કરતા કોણ છે? આઈ, તો ડોન્ટ આઈ. ધે વિશ ટુ ગો ઓન અ ટૂર. આ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું છે એટલે ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ અને કરતા ધે. અજય એન્ડ વિજય વોન્ટ ટુ બીકમ પાયલોટ્સ. અમુક બે જણ છે. અહીંયા કેવું હતું? હી હતું, બરાબર? એટલે હી, સી, ઈટ હોય તો ડઝ નો ઉપયોગ કરે. પણ અહીં તો અજય અને વિજય બે જણ છે એટલે હી નું બહુવચન થાય ધે, તો ધે લખવાનું છે આપણે. એટલે ધે વાપરવું હોય આપણે કરતા તો ડુ નો ઉપયોગ કરવાનો અને ડુ નોટ નું ટૂંકું રૂપ થાય ડોન્ટ. ડોન્ટ ધે. સાદો વર્તમાન કાળ હકાર વાક્ય ક્વેશ્ચન ટેગ નું રૂપ ડોન્ટ કે ડઝન્ટ અને જે તે પુરુષવાચક સર્વનામ. જે તે પુરુષવાચક સર્વનામ એટલે આપણે જે કરતા હોય એ લખીએ છીએ ને. આપણે ધારો કે છોકરો હોય તો હી લખીએ છીએ, અહીં બે જણ છે તો ધે લખ્યું, એ સર્વનામ, બરાબર? હવે નકાર વાક્ય જોઈએ. આઈ ડોન્ટ હેવ ઇનફ મની. જો અહીંયા ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ વાપરેલું છે, વાક્ય નકારમાં છે એટલે ક્વેશ્ચન ટેગ શેમાં લેવાનું? હકારમાં. તો આ ડુ નોટ ની જગ્યાએ આપણે શું લેવાનું? ડુ લેવાનું અને કરતા કોણ છે? આઈ, તો ડુ આઈ. હી ડઝન્ટ ટેક કોફી. ડઝ નોટ નું ટૂંકું રૂપ છે આ ડઝન્ટ એટલે વાક્ય નકાર છે. આપણે ક્વેશ્ચન ટેગ શેમાં લઈશું? હકારમાં એટલે ડઝ અને કરતા કોણ છે? હી, ડઝ હી. મુકુંદ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડોન્ટ વોચ ટીવી. ડોન્ટ વોચ ટીવી, બરાબર? તો ડુ નોટ નું ટૂંકું રૂપ ડોન્ટ છે, વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર એટલે ડુ નોટ ની જગ્યાએ આપણે શું લખીશું? ડુ અને મુકુંદ્સ ગ્રાન્ડ પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે માતા પિતા, બહુવચન થયું ને બે જણ એટલે હી કે સી ના વપરાય પણ શું વપરાય? ધે. એટલે અહીંયા કરતા શું વાપરવાનું? ધે. તો ક્વેશ્ચન ટેગ નું રૂપ કેવું થાય? ડુ કે ડઝ અને જે તે પુરુષવાચક સર્વનામ. એટલે નકાર વાક્ય હોય તો ડુ કે ડઝ વાપરીએ છીએ આપણે. નકાર વાક્ય હોય તો ડુ કે ડઝ અને જે તે પુરુષવાચક સર્વનામ વપરાય.